નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચૌહાણ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે, ધોરણ છે આપણું 12, વિષય છે આપણે નામાના મૂળ તત્વો અને તમારી આવનારી એકમ કસોટી જે છે 25/7/2024ના રોજ જે પેપર પૂછવામાં આવશે, જે 25 માર્ક્સનો રહેશે, તો તેમાં કેવા મોસ્ટ ટાઈમથી પ્રશ્ન તમને પૂછાઈ શકે તેના વિશે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો આપણે સૌ પ્રથમ પહેલાં વિભાગ એની અંદરમાં આપણે MCQ વાળા એટલે કે વિકલ્પોવાળા આપણે પ્રશ્ન જોઈએ। તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે ભાગીદાર પેઢીમાં ઓછામાં ઓછા 2 ભાગીદારી હોવા જરૂરી છે, કારણ કે ઓપ્શન એ છે અહીંયા ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂર છે, ઓપ્શન બી છે કે ભાગીદારી પેઢીમાં જોખમ વધુ હોય છે, ઓપ્શન સી છે અહીંયા કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે, અને ઓપ્શન સી ડી છે આપણે કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે 2 ભાગીદારો હોવા જરૂરી છે તેનો જવાબ આપણે આવશે આપણે ઓપ્શન સી, ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે। પ્રશ્ન નંબર 2ની વાત કરીએ કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવા માટે કેટલી પદ્ધતિઓ જોવા મળે છે? ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 2, ઓપ્શન સી છે 3 અને ઓપ્શન ડી છે 4। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાગીદારોના મૂડી ખાતા રાખવા માટે 2 ખાતા રાખવામાં આવે છે, એક સ્થિર ખાતું અને એક અસ્થિર ખાતું। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 છે અહીંયા કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે ખાલી જગ્યા। ઓપ્શન એ કાચો નફો, ઓપ્શન બી કાચી ખોટ, ઓપ્શન સી વહેંચણીપાત્ર નફો અને ઓપ્શન ડી છે વહેંચણીપાત્ર ખોટ। તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી, વહેંચણીપાત્ર ખોટ, કારણ કે ઉધાર બાકીની જે બાકી નીકળે છે તો એ શું આવશે તો કે એ આવશે વહેંચણીપાત્ર ખોટ, અને જમા બાકી હોય તો આપણે વહેંચણીપાત્ર નફો। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 4, જો ભાગીદાર દર માસની આખરમાં એક સરખી રકમનો ઉપાડ કરે તો માસિક ઉપાડની રકમ કેટલા માસનું વ્યાજ ગણાય છે? તો અહીંયા એટલે કે મહિનાના આખરમાં એટલે કે છેલ્લી તારીખે જે ઉપાડ કરતો હોય તો કેટલા માસનું વ્યાજ ગણાશે? તો ઓપ્શન એ છે 66, ઓપ્શન બી છે 72, ઓપ્શન સી છે 12 અને ઓપ્શન ડી છે 78। તો યાદ રાખજો કે એન્ડમાં કરે એટલે કે અંતમાં ઉપાડ કરે છે તો 66 આવશે, અને શરૂઆતમાં કરે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 78 આવે। પાંચમો પ્રશ્ન છે આપણે કે વેપાર ખાતાની જમા બાકી એટલે ખાલી જગ્યા। ઓપ્શન એ છે કાચો નફો, ઓપ્શન બી છે ચોખ્ખો નફો, ઓપ્શન સી છે કાચી ખોટ અને ઓપ્શન ડી છે ચોખ્ખી ખોટ। તો યાદ રાખજો કે જમા બાકી એટલે જવાબ આવશે આપણે વેપાર ખાતાની, એનો આવશે આપણે કાચો નફો। ત્યાર પછીના વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીની અંદર આપણે વાત કરીએ તો એક વાક્યવાળા પ્રશ્ન છે એ તમારે કેવા પ્રકારના પૂછાઈ શકે, તો જવાબ સહિત આપણે અહીંયા જોઈશું। તો છઠ્ઠો પ્રશ્ન છે કે ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નોનો નિકાલ કઈ રીતે થાય છે? તો એનો જવાબ છે કે ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નોનો નિકાલ 1932ના ભારતીય ભાગીદારી કાયદાઓની જોગવાઈ મુજબ થાય છે। પ્રશ્ન નંબર 7 છે કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે કયા ખાતે જમા થાય છે? તેનો જવાબ છે કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો સ્થિર મૂડી ખાતાએ જમા થશે। આઠમો પ્રશ્ન છે કે ભારતીય ભાગીદારી કાયદા 1932ના કલમ 4 મુજબ ભાગીદારનો અર્થ જણાવો। એનો જવાબ છે કે ભારતીય ભાગીદાર કાયદા 1932 અને કલમ નંબર 4 મુજબ ભાગીદાર એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા થતા અથવા તો બધા વતી તેમનામાંથી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચી લેવામાં સહમત થાય છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 9, તો પ્રશ્ન નંબર 9 છે અહીંયા કે ભાગીદારનો ચાલુ ખાતું કોને કહે છે? તો જવાબ છે કે ભાગીદારોના પેઢી સાથેની મૂડી સિવાયના અન્ય વ્યવહારો નોંધવા માટે તૈયાર કરવામાં આવતા ખાતાને ભાગીદારનું ચાલુ ખાતું કહે છે। 10મો પ્રશ્ન છે કે ભાગીદારી કરારનામું એ પેઢીનું શું ગણાય છે? તેનો જવાબ છે કે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે।
ત્યાર પછીના સીની અંદર આપણે જોઈએ તો સીમાં તમારે મોસ્ટ એમપી પ્રશ્ન તમારે અહીંયા પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કે સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ વચ્ચેનો તફાવત જણાવો. તો તફાવતના આપણે મુદ્દા આપેલા છે અને પેલો બોક્સ છે સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ છે અને બીજું છે અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. તો અહીંયા સૌપ્રથમ આપણે મૂડીની રકમમાં આપણે જોઈએ તો મૂડીની રકમની અંદર આપણે પહેલાં ફિક્સમાં જોઈએ તો સામાન્ય રીતે વર્ષની શરૂઆતમાં ભાગીદારના મૂડી ખાતે જે રકમ હોય તે જ રકમ વર્ષના અંતે હોય છે. જ્યારે અહીંયા અસ્થિર મૂડી ખાતામાં કે વર્ષની શરૂઆતમાં ભાગીદારના મૂડી ખાતે જે રકમ હોય તેના કરતાં જુદી રકમ વર્ષના અંતે હોય છે. અર્થ આપેલો છે અહીંયા કે વર્ષની શરૂની અને આખરની મૂડી ખાતાની સરખી હોવાના કારણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. જ્યારે અસ્થિરની અંદર વર્ષની અને આખરની મૂડી ખાતાની જુદી જુદી હોવાને કારણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે કે મૂડીને લગતા કાયમી ફેરફાર. તો સ્થિર ખાતાની અંદર જો મૂડીને લગતા કાયમી ફેરફારો ન હોય તો મૂડી સ્થિર રહે છે. જ્યારે અસ્થિરની અંદર મૂડીને લગતા કાયમી ફેરફારો હોય કે ન હોય તો પણ મૂડી ખાતાની મૂડી એ બદલાતી રહે છે, જેથી એને અસ્થિર કહે છે. ત્યાર પછીના આપણે ચોથો પોઈન્ટ જોઈએ આમાં. તો ચોથો પોઈન્ટ છે કે વ્યવહારોની નોંધ. તો મૂડીમાં એટલે કે ફેરફાર મૂડી નોંધાય છે, દાખલા તરીકે વધારાની મૂડી, ચાલુ ફેરફારો, દાખલા તરીકે મૂડી ઉપર વ્યાજ, કમિશન, પગાર, ઉપાડ વગેરે નોંધવા માટે ચાલુ ખાતા રાખવા પડે છે. જ્યારે અસ્થિર ખાતાની અંદર મૂડીમાં કાયમી ચાલુ એમ બંને પ્રકારના ફેરફારો મૂડી ખાતે જ નોંધાય છે, એટલે ચાલુ ફેરફારો પણ મૂડી ખાતે જ નોંધવામાં આવે છે. પાંચમું છે મૂડી ઉપરનું વ્યાજ. જો મૂડી ઉપર વ્યાજ ગણવાનું હોય તો દર વર્ષે વ્યાજની રકમ એક સરખી જ હોય છે. જ્યારે અસ્થિરની અંદર મૂડીની રકમ દર વર્ષે સરખી ન હોવાથી બદલાતી હોવાથી મૂડીનું વ્યાજનું દર પણ દર વર્ષે જુદું જુદું રહે છે. છઠ્ઠું છે અહીંયા કે ખાતા. તો પેઢીના ચોપડે ભાગીદારોને બે ખાતા રાખવામાં આવે છે, એક મૂડી ખાતું અને એક ચાલુ ખાતું. જ્યારે અસ્થિરની અંદર આપણે પેઢીના ચોપડે ભાગીદારનો એક જ ખાતું હોય છે અને એ હોય છે મૂડી ખાતું રાખવામાં આવે છે. ત્યાર પછીના વિદ્યાર્થી મિત્ર આપણે વિભાગ ડીની અંદરમાં આપણે અહીંયા પ્રશ્ન છે એ છે આપણે અહીંયા દાખલો કરવાનો છે. તો દાખલો આપણે અહીંયા કરેલો પણ છે. તો જે ઉપર રકમ છે એ પ્રમાણેની આપણે અહીંયા દાખલો પણ ગણેલો છે, જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો એનો જવાબ પણ આપણે અહીંયા સરસ મજાનો લખેલો છે. તો અહીંયા આપણે ખાતું બનાવેલું છે. એક છે નફા નુકસાન ફાળવણી ખાતું અને ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ઉપાડ ખાતા. તો મિત્રો આ જે પ્રશ્ન છે મોસ્ટ એમપી પ્રશ્ન છે, એ તમારે આ જે એકમ કસોટીમાં ખૂબ જ ઉપયોગી થશે. અને ત્યાર પછીના આપણે 13મો પ્રશ્ન છે એ પણ આપણે દાખલો છે અને એ દાખલાને પણ આપણે અહીંયા પ્રસ્તુત કરેલું છે. સમજાવવા બેઠીશું તો બહુ વિડીયો લાંબો થઈ જશે, એટલા માટે આપણે સ્ક્રોલ કરીએ છીએ. તમને આની પીડીએફ જોતી હોય તો તમને પીડીએફ મળી જશે. મને કમેન્ટ બોક્સમાં હાઈ કરીને મોકલાવજો, જેને જોતી હશે એને હું પીડીએફ મોકલી આપીશ. તો અહીંયા જોઈ શકો છો તમે કે નફા નુકસાન ફાળવણી ખાતું અને ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા. અને ત્યાર પછી 14મો પ્રશ્ન છે કે વાર્ષિક પેઢીના એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો. તો આપણે એને ટૂંકમાં સમજાવેલું છે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને ત્યાર પછી નફા નુકસાન ફાળવણી અને પાકો સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો આ પ્રકારના તમને મોસ્ટ એમપી જે પ્રશ્ન છે એ તમને અહીંયા એકમ કસોટીની અંદર પૂછાઈ શકે છે. અને જેટલા પણ આપણે અહીંયા પ્રશ્નની ચર્ચા કરી એ બધા પ્રશ્નો તમારા માટે મોસ્ટ એમપી છે. તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.